ઘણા બધા દિવસો પછી મળ્યા આપણે આપણા પરમ મિત્ર સતાભાઈ ભરવાડને. ત્યારબાદ આપણે જોઈની નંબર 1 અને નંબર 1 ગાયો. જય 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 માતાજી મિત્રો. ઘડિયાળમાં અત્યારે વાગે તો બપોરના 11:30 અને અત્યારમાં બપોરનું જમવાનું હતું અમારું ચાલુ, કારણ કે અત્યારે અમારે જવાનું હતું નાવિયાણી ઓરિજિનલ કાંકરેજ કિંગ ને મળવા માટે. તો આરામથી ખાઈ ફટાફટ નીકળી ગયા નાવિયાણી જવા માટે. હું ને ચેતનભાઈ ઘરેથી નીકળી 3 કલાક પછી અમારી આંખોના નજારા કંઈક આવા હતા. ખબર પડી ગઈ ને ક્યાં પહોંચી ગયા. જો ના ખબર પડી હોય તો જોઈ લો. સતાભાઈના ઘરે આપણે પહોંચી ગયા હતા. તો સૌ પ્રથમ તો આ બંને ભાઈબંધ ભેટી પડ્યા અને પછી આપણે રામ રામ કર્યા. આ બંને ભાઈબંધનું તો એક વારમાં મન વળ્યું નહીં, એટલે બીજી વારના પછી ભેટી પડ્યા. હવે ગાયોમાં આટો મારવાનું ચાલુ કર્યું. તો વાસોડાથી શરૂઆત કરી. બધા વાસોડાને બરાબર જોયા. તમે આ બંનેને તો જુઓ, જોટો ન જડે આવો ક્યાંય. આ આપણાથી ભડકીને થોડી દૂર ભાગીને ભેગે તો એવી રૂપારી લાગી. બાપો બાપો. ઘરે બધા વાસોડાને બરાબર જોઈ લીધા હતા અને હવે જવાનું હતું મોટી ગાયોમાં. ગાયોમાં જતા ગોમાતી એટલા બધા વધી ગયા કે લાકડીઓ કમ પડી ગઈ. અમે જેવા ઘરની બહાર નીકળ્યા એટલે ગાયો તો ઘરે જ પહોંચી ગઈ હતી. તો ઘરની બહાર થોડી વાર ગાયો ઊભી રાખીને પછી બધીને આરામથી નિહાળી. પછી ચેતનભાઈ ગાયોને આંકડાઈ ચેક કરી કે નાવિયાણીમાં આવીને પાણી ઓછું તો નહીં થઈ ગયું, પણ આને તમે અમેરિકા લઈ જાવ તો અહીંયા ચડી બે આ થોડી મૂકે. આ તો ભાઈ સત્તા મેરા અને મેરા મોતીના વાળાના રતન છે. આને દુનિયાના છેડે લઈ જાવ તો એક વારનું તો પાણી બતાવે. હવે ગાયો ઘરની અંદર આવવાની હતી એટલે હું ને આ બધા ભાઈબંધો આવી ગયા ઘરની અંદર. અને પછી ચેતનભાઈ, સત્તાભાઈ અને મેરા બાપાએ ધીમે ધીમે ગાયોને આવવા દીધી ઘરની અંદર. એક બાજુ ગાયો આવી ગઈ, બીજી બાજુ આ બધા ભાઈબંધો આવી ગયા ઘરની અંદર. એટલે થોડી વાર કરી બેઠક. હવે તમે આને જુઓ, આ છે આપણી મલીની હગી મોટી બેન અને આ છે આપણા કિંગ પોપટિયાની માતાની હગી નાની બેન. અને આનું તો અત્યારે આપણે લાઈવ મિલ્કિંગ કરાવીને લાઈવ દૂધ જોવાનું છે કે કેટલું. તો બસ થોડી વારની અંદર દોવાઈ થઈ ગઈ ને ડોલ આવી ગઈ ચેતનભાઈના હાથમાં. 2 આચરનું આશરે 4.5 લીટર દૂધ હતું, એ પણ વગડે ચરીને. સત્તાભાઈના ઘરેથી અમે પછી ગયા એમના ભાઈના ઘરે. તો ત્યાં નાના છોકરાઓએ માટીની સરસ મજાની ગાયો બનાવેલી હતી અને કારીગર આ બંને પીરા ટી શર્ટ વાળા છોકરાઓ હતા. આ બાજુ તો આખું આઈસર ભરેલું હતું કુંઢિયું ભેંસુનું, અને આ હતો અડીખમ રાવતીઓ. અમે પછી બંને આ નાના કારીગરને ખૂબ અભિનંદન આપ્યા. તો ભલે મિત્રો, હવે આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા.